નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને 12ના અંગ્રેજી વિષયના આજના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઈમેલ રાઇટિંગ વિશે શીખીશું. ઈમેલ રાઇટિંગના ફોર્મેટ, એમાં વપરાતા ટેકનિકલ વર્ડ્સ, આના વિશે આજે આપણે ખ્યાલ મેળવીશું. મિત્રો, આવનારો યુનિટ ટેસ્ટ એટલે કે ચોથો યુનિટ ટેસ્ટમાં આ પ્રશ્ન પૂછાવાનો છે. ઈમેલ રાઇટિંગ છે અથવા તો એની ઓરમાં રિપોર્ટ રાઇટિંગ છે. પણ મિત્રો, આજે આપણે ફક્ત ઈમેલ રાઇટિંગ વિશે શીખીશું. મિત્રો, બોર્ડની પરીક્ષામાં પણ છેલ્લો પ્રશ્ન એટલે કે 65મો પ્રશ્ન ઈમેલ રાઇટિંગનો પૂછાય છે. તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમ 5 ગુણનો આ પ્રશ્ન છે અને આ પ્રશ્ન 5 ગુણ મેળવવા માટે તમારે વ્યવસ્થિત સ્પેલિંગ મિસ્ટેક વગર અને એના યોગ્ય ફોર્મેટમાં ઈમેલ લખવો જરૂરી છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે બોર્ડની પરીક્ષાનો 65મો પ્રશ્ન એની ઓરમાં એક કાં તો ઈમેલ લખો કાં તો રિપોર્ટ લખો. તમને જે ફોર્મેટ વધુ અનુકૂળ લાગે તે તમે લખી શકો છો. જનરલી લોકો ઈમેલ લખવાનું વધારે પસંદ કરે છે કેમ કે એનું ફોર્મેટ આપણાથી પરિચિત છે. રોજબરોજ આજે મોબાઈલ અને ઇન્ટરનેટનો જમાનો છે, એટલે દરેક વ્યક્તિને ઈમેલ વિશેનો આછો પાતળો ખ્યાલ તો હોય જ છે. અને હવે તો દરેક બાળકને એક ઈમેલ આઈડી પણ હોય જ છે, એટલે એને ઈમેલ કેવી રીતે લખવું, કેવી રીતે મોકલવું એનો ખ્યાલ હોય છે. તો મિત્રો, આજે આપણે ઈમેલના પહેલાં ફોર્મેટ વિશે જોઈ લઈએ કે ઈમેલનું ફોર્મેટ કેવી રીતે લખવું. મિત્રો, ઈમેલ 2 રીતે લખાય છે, એક ફોર્મલ અને એક ઇનફોર્મલ. ઇનફોર્મલ ઈમેલ એટલે કે તમે કદાચ તમારા ફ્રેન્ડને, તમારા કોઈ રિલેટિવ્સને અથવા તો તમારા મમ્મી પપ્પાને કોઈ મેઇલ લખો તમારી અંગત બાબત વિશે, ત્યારે એ ઇનફોર્મલ ઈમેલ છે. એમાં કોઈ ચોક્કસ ફોર્મેટ ના આવી શકે, એમાં કોઈ ભાષા તમને જે યોગ્ય લાગે, મતલબ પ્રેમ અને લાગણીવાળા શબ્દોનો ઉપયોગ કરીને તમે ત્યાં ઈમેલ લખી શકો છો, ત્યાં તમારી અંગત વાતો રજૂ કરી શકો છો. જ્યારે ફોર્મલ ઈમેલ એટલે એવા ઈમેલ કે જે તમારે કોઈ કંપનીને લખવાનો હોય અથવા તો કોઈ સ્ટોરને અથવા તો કોઈ એવા વ્યક્તિને લખવાનો છે કે જે મેનેજર છે અથવા તો કોઈ હોદ્દેદાર વ્યક્તિ છે. તમારી એ ઈમેલ તમે કદાચ કોઈ સમસ્યા વિશે પણ લખી શકો, અથવા તમારા કોઈ વસ્તુ કોઈ મંગાવી હોય અથવા તો કોઈ વસ્તુનું રિપ્લેસમેન્ટ કરવું હોય અથવા તો કોઈ જાણકારી મેળવવી હોય અથવા તો તમારી કોઈ નામમાં ભૂલ હોય કે કોઈ પણ મતલબ ઓફિશિયલ કામ માટે તમે ઈમેલ લખો. જે પણ ઈમેલ લખો એ બધા જ ફોર્મલ ઈમેલમાં આવે છે કે જેમાં એક ચોક્કસ ભાષાનો ઉપયોગ કરવો પડે છે, ચોક્કસ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવો પડે છે અને એમાં એક વિવેક અને તમારા એટિકેટ્સ દેખાય એવા શબ્દો વડે તમે એ ઈમેલ લખી શકો છો. તો મિત્રો, આજે આપણે ધોરણ 12માં ફોર્મલ ઈમેલ લખતા શીખીશું. તો અહીંયા એક મેં ઉદાહરણ આપ્યું, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સંજય પંડ્યા, અહીંયા એક ઈમેલનું ઉદાહરણ મેં આપ્યું છે. સંજય પંડ્યા હેઝ રિસીવ્ડ અ પેર ઓફ શૂઝ ફ્રોમ ફ્લિપકાર્ટ. અને ફ્લિપકાર્ટ ઉપરથી શૂઝ મંગાવે છે, બટ નાવ વિચ ઇઝ અનકમ્ફર્ટેબલ ટુ વેર. હવે એને પહેરવામાં થોડાક અનકમ્ફર્ટેબલ છે, એટલે કે કદાચ જે નંબરના શૂઝ મંગાવ્યા છે સાઇઝના એ એને મળ્યા નથી. તો હવે એને રિપ્લેસમેન્ટ કરવું છે. શું કરવું છે? એને રિપ્લેસમેન્ટ. હવે ઈમેલનો પર્પઝ કયો છે? રિપ્લેસમેન્ટ માટેનો. એ જે પેર ઓફ શૂઝ મળી છે એને રિપ્લેસ કરવાની છે. તો એને હવે ફ્લિપકાર્ટને ઈમેલ લખવાનો છે. અહીંયા મિત્રો જોઈ શકો છો કે લખનાર વ્યક્તિ છે સંજય પંડ્યા અને કોને ઈમેલ લખવાનો છે? એ છે ફ્લિપકાર્ટ. આ બેના વચ્ચેનો વ્યવહાર છે, લખનાર અને મેળવનાર. તો હવે મિત્રો, આપણે એનું એક સ્ટ્રક્ચર જોઈએ કે લખનાર અને મેળવનારનું ઈમેલ આઈડી કેવી રીતે લખવું, ઈમેલ શાના સંદર્ભમાં છે એનો વિષય કેવી રીતે લખવો
અને ઈમેલની અંદરની બાબત એટલે કે બોડી ઓફ ધ ઈમેલ એમાં કેવી રીતે લખવું એના વિશેનો હવે આપણે ખ્યાલ મેળવીએ. મિત્રો અહીં જોઈ શકો છો તમે કે ઈમેલનું આ એક ફોર્મેટ છે કે આ ફોર્મેટની અંદર તમારે ઈમેલ લખવાનો છે. હવે પરીક્ષામાં ઈમેલ 5 માર્કનો પૂછાય છે પણ એને 3 ભાગમાં વહેંચી ગયો. એટલે કે જો તમે આ ભાગ સાચો લખ્યો હોય કમ્પ્લીટ તો એના 2 માર્ક્સ, તમે બોડી ઓફ ધ ઈમેલ લખ્યો હોય સાચો તો એના 2 માર્ક્સ, અને એનું જે પૂર્ણાહુતિ એટલે કે અંત વ્યવસ્થિત લખ્યો હોય તો એનો 1 માર્ક્સ. આ 3 વિભાગમાં ઈમેલના 3 વિભાગમાં ઈમેલનું અસેસમેન્ટ થાય છે. જો આ ભાગ સાચો હશે તો પૂરેપૂરા 2 મળશે, આ ભાગ સાચો હશે તો પૂરેપૂરા 2 મળશે, અને આ પણ જો વ્યવસ્થિત રીતે લખેલો તો 1, તો 5 ઈમેલના માર્ક્સ તમને મળી જશે. પણ એ વાત ધ્યાન રાખો મિત્રો, ફક્ત આટલું લખવાથી માર્ક્સ મળશે નહીં. બાકીનું તમે નહીં લખો તો આના માર્ક્સ એકલાના મળશે નહીં. ખાલી તમે સબ્જેક્ટને એવું કંઈ લખ્યું છે તો માર્ક્સ મળશે નહીં. તો આ પણ લખવાનું છે, આ પણ લખવાનું છે, અને આ પણ લખવાનું. આ 3 વિભાગ જો તમે કમ્પ્લીટ લખ્યા હશો તો તમને ઈમેલના 5માંથી 5 માર્ક્સ મળે છે. હવે વાત કરીએ કે ઈમેલની શરૂઆત કેવી રીતે કરે. મિત્રો પહેલો તમારે ટુ એટલે કે જ્યાં તમારે ઈમેલ મોકલવાનું છે ત્યાંનું ઈમેલ આઈડી લખવાનું છે. મોટા ભાગે પરીક્ષામાં જ્યાં ઈમેલ મોકલવાનો છે એનું ઈમેલ આઈડી આપેલું જ છે, પણ ઘણીવાર પરીક્ષામાં એનું ઈમેલ આઈડી આપેલું હોતું નથી. તો મિત્રો એ વખતે આપણે જ્યાં મોકલવાનું છે એનું નામ પણ ખબર હોય તો એને નામના ભળતું કે એના નામના આધારિત કોઈ પણ ઈમેલ આઈડી તમારે બનાવવાનું છે, અને પાછળ @gmail.com આ તમારે લખી દેવાનું છે. એનું નામ લખવાનું, 1-2 આંકડા મૂકવાના, અને પાછળ એક્સટેન્શન શું આપવાનું, @gmail.com. આ થયું જ્યાં મોકલવાનું છે એનું ઈમેલ આઈડી. પછી ફ્રોમ એટલે કે જે વ્યક્તિ ઈમેલ લખે છે એનું ઈમેલ આઈડી. આપણે અગાઉ જોયું કે સંજય નામનો વ્યક્તિ ફ્લિપકાર્ટને ઈમેલ લખે છે તો ત્યાં તમારે સંજયનું ઈમેલ આઈડી જાતે બનાવીને લખવાનું રહેશે. ત્યાં પણ તમે સંજયનું નામ લખીને પાછળ કંઈક એના જન્મ તારીખના આંકડા ગમે તે લખીને @gmail.com તમે લખી શકો. આ થયું ટુ અને ફ્રોમ. ટુ એટલે જ્યાં મોકલવાનું છે તે, અને ફ્રોમ એટલે જે લખે છે એનું ઈમેલ આઈડી. ત્રીજા નંબરે છે CC. આનો કોઈ ઉપયોગ આપણે ધ્યાનમાં લેવાનો નથી, પણ તોય તમને એનો ખ્યાલ આપી દો. CC એટલે કાર્બન કોપી. ધારો કે સંજયને આ ઈમેલ 10 જગ્યાએ મોકલવાનો હોય તો આ ખાનામાં એ 10 વ્યક્તિઓનો ઈમેલ આઈડી લખી દેશે. તો એક સાથે એક જ ઈમેલ 10 વ્યક્તિઓને કાર્બન કોપી એટલે એના જેવી જ કોપી એને મળી જશે. પણ આપણે પરીક્ષામાં લખવાનું નથી. તમે લખો તો CC બ્લેન્ક રાખી શકો, એટલે કે ખાલી રાખી શકો. આ થઈ 3 મુદ્દાની વાત, ટુ, ફ્રોમ અને CC. અને સૌથી અગત્યનો મુદ્દો છે સબ્જેક્ટ. હવે મિત્રો સબ્જેક્ટ એટલે તમે શાના માટે ઈમેલ લખી રહ્યા છો એ ઈમેલનો વિષય તમારે લખવાનો છે. એટલે કોઈ પણ વ્યક્તિ ખાલી સબ્જેક્ટ જુએ ને તો પણ એને ખબર પડી જવી જોઈએ કે આ ઈમેલ શાના વિશે છે. એટલે આ સબ્જેક્ટમાં તમારે ઈમેલ લખવાનો છે. તમારી જે પણ સમસ્યા હોય અથવા તો તમારું જે પર્પઝથી તમે ઈમેલ લખ્યો હોય એ તમારે અહીંયા સબ્જેક્ટમાં દર્શાવવાનો છે. તો આટલું તમે લખો વ્યવસ્થિત રીતે તો તમને 2 માર્ક્સ. આ બંને વસ્તુ અંદર પેપરમાં જઈને કોપી મારવાની છે. એ 2 વસ્તુઓ, ઈમેલ લખનારનું અને મોકલનારનું ઈમેલ ના આપ્યું તો તમે જાતે બનાવીને લખી શકો છો. તમારી મરજી મુજબ પછી લખી શકો છો, એમાં કોઈ ખોટું આપી શકે નહીં. પણ એક ફોર્મેટ હોવું જોઈએ કે પાછળ એક્સટેન્શન @gmail.com લખવું.
પછી સીસી આ તો ખાલી જ રાખવાનું છે. અહીંયા તમારે ઈમેલ વાંચશો તમે જ્યારે પણ ટાઇટલ, ત્યારે તમને એનો સબ્જેક્ટ ખબર પડી જશે. દાખલા તરીકે આપણે હમણાં એક ઈમેલ આઈડી જોયો કે અહીંયા જો કે સંજય પંડ્યા ઈમેલ લખે છે. કોને લખે? ફ્લિપકાર્ટ. બેમાંથી કોઈનું ઈમેલ આઈડી આપેલું નથી, તો તમે ટુમાં કોનું ફ્લિપકાર્ટ 001@gmail.com તમે લખી શકો ઈમેલ આઈડી. અને ત્યારબાદ ફ્રોમમાં સંજય પંડ્યાનું ઈમેલ આઈડી કે સંજય પંડ્યા 001@gmail.com. આ તમે તમારી રીતે કોઈ પણ ઈમેલ આઈડી બનાવી શકો છો. હવે વાત કરીએ સબ્જેક્ટની. તો સબ્જેક્ટમાં તમારે ઈમેલમાંથી જોઈને જ લખવાનું કે શાના વિશે ઈમેલ લખવાનું કે ધ રિપ્લેસમેન્ટ ઓફ ધ પેર ઓફ શૂઝ. આટલું તમે લખો સબ્જેક્ટમાં એટલે ઇનફ છે, પૂરતું છે કે ધ રિપ્લેસમેન્ટ ઓફ ધ પેર ઓફ શૂઝ. તો મિત્રો આ 2 માર્ક્સનું કામ આપણું થઈ ગયું. હવે વાત કરીએ બીજા 2 માર્ક્સની કે જેમાં તમારે ઈમેલની શરૂઆત કરવાની છે. હવે ઈમેલ લખવાની કેવી રીતે? પહેલું તો તમારે રિસ્પેક્ટેડ સર, જનરલી ફોર્મલ ઈમેલ લખવાનો છે એટલે ત્યાં તમારે રિસ્પેક્ટેડ સર લખવું જ પડશે. અને ત્યાર પછી તમારા ઈમેલની બોડી એટલે કે બોડી ઓફ ધ ઈમેલ કે ત્યાં તમારે તમારી સમસ્યા અથવા તો તમારી જે પર્પઝ માટે ઈમેલ લખવાનો છે એના વિશે થોડું વર્ણન કરવું પડશે. ત્યાં તમારે ઓળખાણ પણ આપવી પડશે કે તમે કોણ છો અને કેમ ઈમેલ લખી રહ્યા છો. તો અહીંયા જો આ ચોક્કસ ફોર્મેટ છે કે દાખલા તરીકે તમે કોઈ મ્યુનિસિપાલિટીને કમ્પ્લેન કરતા હો કે ભાઈ અમારા એરિયામાં સ્ટ્રીટ લાઇટ નથી, તો તમે ત્યાં તમારા વિશે પરિચય આપી શકો છો કે આઈ હેવ બીન લિવિંગ ધીસ એરિયા ફોર 7 years. વી હેવ બીન લિવિંગ વેરી પીસફુલી બટ ફોર લાસ્ટ 4 months there is problem of street light. જે પ્રોબ્લેમ હોય in our area we have been informed twice to your department. અમે તમને 2 વાર જાણ કરી છે. આ બધા કોમન વાક્યો છે, તમે કોઈ પણ ઈમેલમાં લખી શકો છો. નો એક્શન હેઝ બીન ટેકન યet. We want to be solve out this problem very soon. We are in great trouble because of this problem we cannot tolerate it. આ બધું જે પ્રોબ્લેમમાં આવે, જ્યારે પણ પ્રોબ્લેમ આવે ત્યારે તમે આમાંથી વાક્યો લખી શકો છો અને એ વાક્યો બંધ બેસતા જ હશે, એમાં કોઈ ડાઉટ છે નહીં. તો તમારે આ 5 વાક્યો જે છે એ તમારે યાદ કરવાના છે અને તૈયાર કરવાના. જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ વિશે ઈમેલ પૂછાય ત્યારે તમે આ શબ્દોને આ વાક્યનો ઉપયોગ કરીને તમે લખી શકો. તો મિત્રો આ થઈ બોડી ઓફ ધ ઈમેલ. એ સિવાય બીજાની પણ વાત કરી શકીએ છીએ આપણે કે બીજો કેવી રીતે લખી શકીએ. તો અહીંયા જુઓ, પહેલું રિસ્પેક્ટેડ સર તો લખવાનું છે. પછી ઈમેલ કેમ લખી રહ્યા છે આ વાક્યથી તમે ઈમેલ શરૂઆત કરી શકો છો. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ. હું આ ઈમેલ તમને ઇન્ફોર્મ કરવા માગું છું. શાના વિશે? ધેટ બ્લેન્ક. અહીંયા તમારે જે પણ સબ્જેક્ટમાં લખ્યું હોય એ આ ખાલી જગ્યામાં લખવાનું રહેશે. આ ખાલી જગ્યામાં સબ્જેક્ટ વિશે લખવાનું રહેશે. પછી જો આઈ તમે પર્સનલ લખતા હતા આઈ, અને તમારા સોસાયટી વિશે સોસાયટીનો પ્રોબ્લેમ હોય તો લખી દેવાનો વી હેવ બીન ફેસિંગ ધ પ્રોબ્લેમ ઓફ ખાલી. તમે જે પણ પ્રોબ્લેમ હોય એ ફરીથી પ્રોબ્લેમ નામ લખી શકો છો. સિન્સ અથવા તો ફોરનો ઉપયોગ કરીને તમે લખો સિન્સ 2009 2019થી અથવા તો ફોર મંથ 6 મંથ જ્યારે પણ તમે લખી શકો. તો અહીંયા તમારો બોડી ઓફ ધ ઈમેલ. ત્યાર પછી છે ઈમેલનો અંત કેવી રીતે લાવવો. એટલે કે અંતમાં તમારે શું લખવું કે જેથી કરીને તમારો ઈમેલ એક કમ્પ્લીટ ઈમેલ લાગે અને એક વ્યવસ્થિત ઈમેલ તમે લખ્યો છે એવું લાગે. અહીંયા તમે જોયું કે આઈ હોપ યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન એન્ડ સોલ્વ ઇટ આઉટ એઝ સૂન એઝ પોસિબલ. મને આશા છે કે તમે આનું સોલ્યુશન લાવશો બને એટલું જલ્દી. વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય. તમારા હકારાત્મક જવાબની રાહ જોઈ રહ્યો છો અને ત્યાં તમે ભાઈ થેન્ક યુ લખી શકો. આ એનો એન્ડિંગ. આ સિવાય પણ બીજી રીતે લખી શકો. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા
વી આર વેઇટિંગ ફોર પોઝિટિવ રિપ્લાય તો આવી ગયું. ત્યાર પછી છે પ્લીઝ ડુ નીડફુલ એઝ સૂન એઝ પોસિબલ, જે જરૂરી હોય એ કરો શક્ય એટલું. આ પણ વાક્ય તમે લખી શકો છો અંતમાં. પ્લીઝ ટેક નીડી સ્ટેપ, પ્લીઝ ટેક નીડી સ્ટેપ, જરૂરી પગલાં લો એઝ સૂન એઝ પોસિબલ. અને અંતમાં થેન્ક યુ. ત્યાર પછી છે અંતમાં જે જનરલી બધા લોકો ભૂલ કરે છે, યોર ફેથફુલી. અહીંયા ધ્યાન રાખવાનું કે યોર નથી, યોર્સ, અને યોર્સની સાથે ફેથફુલી. આ શબ્દ યાદ રાખવાનો કે યોર એકલું નથી લખવાનું, યોર્સ ફેથફુલી. અને જે માણસ ઈમેલ લખતો હોય એની સહી, એટલે કે એનું નામ નીચે અહીંયા સંજય પંડ્યા લખતો હતો તો યોર્સ ફેથફુલી સંજય પંડ્યા તમે લખી શકો છો. તો મિત્રો આ થયા 3 ભાગ ઈમેલના. પહેલી વાત થઈ કે જ્યાં મોકલવાનું છે ત્યાં એનું સરનામું, લખનારનું સરનામું એટલે કે ઈમેલ આઈડી બંનેની. પછી આ બ્લેન્ક ખાલી રાખવાનું, સીસીમાં કંઈ લખવાનું નથી. પછી સબ્જેક્ટ કે જેના વિશે તમે ઈમેલ લખી રહ્યા છો એ તમારે પેપરમાં જોઈને જ લખવાનો છે. પ્રશ્નમાં આપેલો જ હશે શાના વિશે ઈમેલ લખવાનો છે. આટલું તમે લખો એટલે 2 માર્ક્સ છે તમારે. ત્યાર પછી અમુક કોમન વાક્યોથી તમે બોડી ઓફ ધ ઈમેલ, એટલે કે જો ભૂતકાળ, 2 કાળ વાપરી શકો છો, એક વર્તમાન કાળ અને એક ભૂતકાળ. જો ઘટના પહેલાં બની ગઈ તો દરેક વાક્ય ભૂતકાળમાં બનાવવાના છે, અને હાલની સમસ્યા હોય તો બધા જ વાક્યો વર્તમાન કાળમાં બનાવવાના છે. તો આના છે 2 માર્ક્સ. આમાં તમે કોઈ પણ ભૂલ કર્યા વગર લખો તો 2 માર્ક્સ તમારા પાકા છે. અને અંતની વાત કરીએ કે તમારે ઈમેલનો અંત કે ભાઈ આનામાં જરૂરી પગલાં લેજો અથવા તો આનું સોલ્યુશન લાવજો, તમારા રિપ્લાયનો રાહ જોઈ રહ્યા છે, પોઝિટિવ રિપ્લાયની, થેન્ક યુ, આ બધું તમે લખો એટલે એ વ્યવસ્થિત રીતે એ ઈમેલનો અંત લખાય. અને છેલ્લે લખવાનું છે યોર્સ ફેથફુલી, કે ઈમેલ જ્યારે પણ લખો એટલે જે પણ લખે છે એનું નામ છેલ્લે આવવું જોઈએ. એટલે ત્યાં તમારે લખવાનું છે યોર ફેથફુલી. અને જો નામ ન આપ્યું લખનારનું ત્યાં તમે એક્સ, વાય અને ઝેડ લખી શકો છો, જો ના આપેલું હોય ત્યારે. તો મિત્રો આશા રાખું છું કે તમને ઈમેલ કેવી રીતે લખવો એના ફોર્મેટ વિશે અને એના સ્ટ્રક્ચર વિશે તમને ખબર પડી ગઈ છે. તમારે આમાંથી જે વાક્યો તમને મેં અહીંયા લખ્યા છે એ વાક્યો તમારે યાદ કરવાના છે. આ બધા વાક્યો તમારે યાદ કરવાના છે અને આ વાક્યનો ઉપયોગ કરીને તમારે એક સરસ મજાનો ઈમેલ લખવાનો છે. મોટાભાગના વાક્યો કોમન જ આવશે અને પ્રોબ્લેમ વિશે જ ઈમેલ પૂછાતો હોય છે જનરલી, તો તમને આ બધા વાક્યો કામ આવશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ઈમેલનું આ ફોર્મેટ યાદ કરવાનું છે. આ જે 10-12 વાક્યો કોમન છે એ યાદ કરવાના છે અને ઈમેલનું જે સ્ટ્રક્ચર છે એ તમારે યાદ કરવાનું છે. મિત્રો જો તમે તારીખ અને સમય લખવા માગતા હોય તો એ તમારા ઈમેલમાં 4 ચાંદ મૂકી દેશે, એટલે કે 4 ચાંદ લગાવી દેશે. તો તમે અહીંયા તારીખ અને સમય આ ઈમેલના ઉપર તમે લખી શકો છો, સાઈડમાં કોર્નર ઉપર. તો અહીંયા તમે સમય અને તારીખ તમે લખી શકો છો, જેથી કરીને તમારો ઈમેલ કયા સમયે ને કઈ તારીખે જનરેટ થયો છે, લખાયો છે એનો ખ્યાલ સામેના વ્યક્તિને આવી જાય. તો મિત્રો આવનાર 4થા યુનિટમાં દરેક વિદ્યાર્થી મિત્રે ઈમેલ લખવાનો છે અને આ ફોર્મેટમાં જ લખવાનો રહેશે. આશા રાખું છું કે તમને આજે આ વિડીયોમાં ખ્યાલ આવ્યો જ હશે. આભાર.